राजा ओ ओ अरे सेम टू सेम राजा जैसा। ओम नमः शिवाय। चल मन लेट था ही। अरे रे मेरे पास आ गया है राजा। बाय बाय। गणेशाय नमः। ओम सूर्याय नमः। जय श्री राम। जय माताजी। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। હું જઈ રહી છું મારા દાદાજીને મળવા। પપ્પા સાથે વાત થઈ છે તો બહુ ગરમી છે ચાલશે બોલતા છે પણ સારું નથી। ફોઈની છોકરીનો ફોન આવ્યો, મારું મન માનતું નથી એટલે હું સ્પેશિયલ મળવા જઈ રહી છું। દાદાજી સાથે વાત પણ કરી છે ટ્રેનમાં। हेलो मित्रों, हम वापस स्टेशन आ गए हैं। हेलो मित्रों, તમે જોઈ રહ્યા છો વલસાડની મીઠી આવી ગઈ છું। ઉતરી ગઈ છું વલસાડ સ્ટેશન। દાદાજી કાલે થોડા સિરિયસ થઈ ગયા હતા પણ અત્યારે થોડું સારું છે એમ કહ્યું, પરંતુ મારું મન નથી માનતું એટલે હું સ્પેશિયલ ઉમરગામથી જઈ રહી છું ગામ મળવા માટે। હોસ્પિટલ ચિંતુબા છાયડા હોસ્પિટલ। હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો વલસાડ ડેપો પર હું આવી ગઈ છું। વલસાડથી ખેરગામ જવું પડશે મારે। તમે જોઈ લો, વલસાડ ડેપો જોઈ રહ્યા છો। હવે હું બસમાં જઈશ। હેલો મિત્રો, હું બસમાં સીટ રોકી હતી પરંતુ કોઈ બેસી ગયું છે અને જગ્યા નથી મળી। ફૂલ બસ છે, તમે જોઈ શકો છો। વલસાડથી ચીખલી હોય, વલસાડથી ધરમપુર હોય કે ચીખલીથી વાપી, બસ ફૂલ જ હોય છે, જગ્યા મળતી જ નથી। સરકારને નમ્ર વિનંતી કે બસોને થોડી વધારો। ગામ જવાનું અમુક વાર જ થાય છે પરંતુ જ્યારે પણ જવાનું થાય સીટ બહુ ઓછી મળે છે। ભાગ્યે જ બેસવા માટે જગ્યા મળશે। હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો લેડીઝ કંડક્ટર। આજે નારીઓ શું નથી કરી શકતી। ડૉક્ટર, એન્જિનિયર, પાયલોટ, વાત લાગે છે બેઠા જોઈને। ગવર્મેન્ટ કર્મચારી। આ બેને બેસવા માટે જગ્યા આપી છે, થેન્ક યુ બેન। સારા લોકો પણ હોય છે જીવનમાં, થેન્ક યુ સો મચ। તમે જોઈ રહ્યા છો હું ખેરગામ ઉતરી પડી છું। આ બસમાંથી ઉતરી ગઈ છું। જય શ્રી રામ। ખેરગામ આવી ગઈ છું। જોઈ રહ્યા છો તમે આ સર્કલ ગાંધી બાપુ છે। નમસ્તે। જય શ્રી રામ। હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો હું ખેરગામ 4 રસ્તા પાસે ઉતરી ગઈ છું। હવે હું ચિંતુબા છાયડો હોસ્પિટલમાં જઈ રહી છું। ડૉક્ટર નીરવ સરજી હાજર નથી અત્યારે, પરંતુ બીજા નીરવ સર છે એ સેવા બજાવી રહ્યા છે એમના પેશન્ટોની। બહુ સારું લાગી રહ્યું છે। મારા દાદાજીને ઇમરજન્સીમાં સારવાર આપી છે, બહુ સારું લાગી રહ્યું છે। હોસ્પિટલની એકદમ પાછળ જ મારા ફોઈનું ઘર છે। અત્યારે મારા દાદાજીનું ધ્યાન પણ બહુ સારી રીતે રાખીએ છીએ। મારા ફોઈ મારા પપ્પાની મદદ કરે છે। સત્ય વાત કહેવી છે, માતા પિતાનું ઋણ ક્યારેય ન ચૂકવી શકીએ આપણે। ક્યારેક પણ કોઈ એવી ઇમરજન્સી આવે તો બધું જ કામ છોડીને તમે સ્પેશિયલ માતા પિતા, દાદા દાદી, ફેમિલીની સેવામાં પહોંચી શકો છો। તો તમે જોઈ શકો છો હું ચિંતુબા છાયડા હોસ્પિટલની નજીક એકદમ આવી ગઈ છું। ડૉક્ટર નીરવ સરજીના મમ્માનું નામ છે ચિંતુબા હોસ્પિટલ, એમના મમ્મીના નામ પરથી રાખ્યું છે। ખૂબ જ સુંદર વાત છે। માતા પિતાનો આદર કરો,
જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો હું ચિંતુબા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સામે ઊભી છું. આવી ગઈ છે હોસ્પિટલ. તમે જોઈ રહ્યા છો પાણીની મટકી મૂકેલી છે. ડૉક્ટર દિવ્યાંગી મેમ એમના મમ્માના તરફથી સ્પેશિયલ રસ્તે આવતા જતા લોકો માટે પાણીની વ્યવસ્થા કરી છે. જલે જીવન છે, બહુ જ સારી વાત છે. જય શ્રી રામ, જય માતાજી. ગેટની અંદર હોસ્પિટલમાં આવી ગઈ છું સ્પેશિયલ મારા દાદાજીને મળવા. હું બહુ માનું છું, એમને કંઈ પણ થાય મને રહેવાતું નથી. હું સ્પેશિયલ ઉમરગામથી આવી ગઈ છું મળવા માટે. હા, દાદાજીનું બહુ જ ફેવરેટ છે જમરૂક. હું નાનપણથી જાણું છું. તો લાવેલા જ હતા વાડીમાંથી સ્પેશિયલ, તો લઈ આવી છું અને ખાઈ રહ્યા છે. અમારા ફોય લોકો છે એ પણ બહુ સારી સેવા બજાવે છે એમના પિતાજીની. અને મારા પપ્પાને બહુ હેલ્પફુલ થાય છે. અહીંયા હોસ્પિટલ નજીક છે એટલે અહીંયા ડૉક્ટર ધીરવ સર એમને આરામ માટે મોકલે છે અને ફરી બોટલ ચડાવવા જવાના છે અત્યારે થોડી વારમાં. જય માતાજી. અને આ વૃત્ત છે ક્યુટ ગર્લ. હેલો મિત્રો, આ બે દીકરીઓ છે મારા ફોઈની. એ દાદાજીની સેવામાં ખૂબ જ હેલ્પ કરે છે, એકદમ દિલથી સેવા કરે છે. એ લોકો છે તો અમને બહુ સારું છે. અમે તો દૂર રહીએ છીએ ત્રણેય ભાઈ બહેન, પણ ઇમરજન્સીમાં સેવા બજાવી અમારું થોડું ટેન્શન એકદમ ઓછું કરે છે. થેન્ક યુ ઋતુ, જીગુ. મારા નાના ફોઈ છે એ પણ નજીક જ રહે છે. સ્પેશિયલ આવી જાય છે હેલ્પ માટે દાદાજીની સેવામાં. દાદાજીની બે દીકરીઓ છે, તમે જોઈ રહ્યા છો શર્ટ પહેરાવી રહ્યા છે. એવું દીકરા દીકરી બંને સેવા કરી શકે છે મા બાપની. એમાં કોઈ ભાગ પડવાનો સવાલ જ નથી આવતો. બહુ જ સારું કાર્ય છે માતા પિતાની સેવા કરવી. જય શ્રી રામ. હેલો મિત્રો, આ મારા ફુવાજી છે. એ જમાઈની બહુ જ સુંદર સેવા બજાવી રહ્યા છે. એમને થોડો ચસ્કો ગયો છે એટલે આરામ પર છે થોડા. કેમ છો ફુવા? કેવું લાગે છે સસરાજીની સેવા કરવામાં તમને? ફુવાજી મારા નવસારીમાં પ્રિન્સિપલ હતા. સરપોર ને સરપોરમાં પ્રિન્સિપલ હતા. અત્યારે રિટાયર છે અને હોસ્પિટલની પાછળ જ ફોય અને ફુવાનું ઘર છે એટલે ખૂબ જ સારી સેવા બજાવે છે. ફોઈને ફુવા મારા પપ્પાની હેલ્પ કરે છે. અમે ત્રણેય ભાઈ બહેન બહાર છે એટલે ઇમરજન્સીમાં ખૂબ જ હેલ્પ કરી રહ્યા છીએ. તમને કેવું લાગે છે સસરાજીની સેવા કરવામાં? ચલો, થેન્ક યુ. તમે જોઈ રહ્યા છો હોસ્પિટલ નજીક જ અહીંયા ફોયનું ઘર છે, એકદમ પાછળ. બે દીકરીઓ લઈ જઈ રહી છે. મારા પપ્પા આવશે અત્યારે. નીરવ સરની ગેરહાજરીમાં એમના નર્સિંગ સ્ટાફ મેમ તેમજ ડૉક્ટર નીરવ સર બીજા છે એ ખૂબ જ સુંદર ફરજ બજાવી રહ્યા છે. પેશન્ટને નર્સિંગ સ્ટાફ એકદમ સારા થઈ જાય એવી રીતે વાતો કરે છે અને એમનું દુઃખ અડધું ઓછું કરી દે છે. પેશન્ટ અને સગાવાલાનું ખૂબ જ સારી હોસ્પિટલ છે. એકવાર જરૂર મુલાકાત લઈ શકો. પરિવારની રીતે બધા રહે છે આ હોસ્પિટલમાં. સૌનું બહુ જ ધ્યાન રાખે છે. હેલો, હાય પરમ. હાય, કેવું ચાલે છે? મજામાં. મજામાં. હેલો મિત્રો, આ પણ એક યુટ્યુબર જ છે પરમ, ફોઈનો લાડકો. જય શ્રી રામ. જય શ્રી રામ. ઓળખે ને જય શ્રી રામ? હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો બાળકો રમી રહ્યા છે.
સર અને મેમની હોસ્પિટલમાં બધા એકદમ ફ્રીલી રહે છે, આખું ફેમિલીની જેમ નર્સિંગ સ્ટાફ બધા જ. હાય, હેલો ભાઈ, તમે મેડિકલ સ્ટાફમાં છો? અહીંયા છો. શું નામ છે તમારું? હા, સરની કમી લાગતી હશે બરાબર. જલ્દીથી ન્યાય મળી જાય એમ પ્રાર્થના કરીએ છીએ. હા, થેન્ક યુ. હેલો નિધિવા. હે દીવમ મારી ઘરે આવેલો. મારું ઘર ક્યાં છે તો? વલસાડ. એવું? બીજી વાર આવીશ તો લઈ આવીશ. હા. નિધિવને કઈ ચોકલેટ ગમે? નિધિવ કઈ ચોકલેટ બોલો? ડેરી મિલ્ક. બહુ ભાવે. કિટકેટ. અરે વાહ, કેટલી મોટી જોઈએ તને? આટલી મોટી જોઈએ. આટલી? ઓકે. ને દીવાને કઈ ચોકલેટ ભાવે બોલો? જેમ્સ. જેલી. બીજી વાર આવીશ તો લઈ આવીશ. હા, ઓકે. જો આમાં મારી પાસે ડોગીનો વિડીયો. હેલો કરો. હેલો કરો. જય માતાજી. બોલો જય માતાજી બોલો. હર હર મહાદેવ. જય હિન્દ બોલો. જય હિન્દ બોલો. જય હિન્દ, જય ભારત. હેલો મિત્રો, આ આંટી છે અહીંયા. બહુ કેટલા વર્ષથી તમે અહીંયા કામ કરો છો હોસ્પિટલમાં? એવું છે. ચિંતુબા હોસ્પિટલમાં બહુ જ્યારથી ઉદ્ઘાટન થયું ત્યારથી આ માસી કામ કરી રહ્યા છે પૂરી ઈમાનદારીથી. ખૂબ જ સારું કાર્ય છે તમારું. અને સરજીને પણ જલ્દીથી ઇન્સાફ મળી જશે, ચિંતા નહીં કરતા. આપણે પ્રે કરશું. જય માતાજી. હા, હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેરગામ પેટ્રોલ પંપ. સુંદર સુવિચાર લખ્યા છે, તમે જોઈ શકો છો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ ખેરગામ 4 રસ્તા દશેરા ટેક. જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ. હું મારી ફોઈની સ્કૂટી લઈને ઘરે આવી છું મારા. તમે જોઈ શકો છો મારું પિયર. તો સૌને વાલું હોય. દાદીને પણ સારું થોડું નથી અને મમ્મીને સારું નથી એટલે થોડી મળવા આવી છું. માતૃ પિતૃ દેવો ભવ. તમે જોઈ રહ્યા છો મારા મમ્મી પપ્પા છે. ખૂબ સારા સંસ્કાર આપ્યા છે અમને. જીવનમાં સારા કામ કરીએ, સૌની મદદ કરીએ, સૌના જીવનમાં ખુશીઓ લાવીએ. જય માતાજી, હર હર મહાદેવ. આ મારા પપ્પા અને મમ્મી છે, એમને બી મળવું જરૂરી છે. પપ્પા ઘરે આવ્યા હતા ફોઈ ત્યાં. દાદાજી ફોઈને તો આરામ કરતા હતા, અત્યારે ફરી બોટલ ચડાવવા છે એમને. પછી મારા મમ્મી અને દાદીને પણ મળવું જરૂરી છે, એટલા માટે હું ઘરે આવી છું. જય શ્રી રામ, જય માતાજી. હેલો મિત્રો, હું હોસ્પિટલમાંથી ઘરે આવી છું મારી દાદી મમ્મીને મળવા માટે. તમે જોઈ રહ્યા છો દાદી ચા પી રહ્યા છે. દાદા દાદી અતિ પ્રિય છે મારા. આ બંનેની લવ સ્ટોરી પણ કંઈ અલગ જ છે. દાદી બીમાર થાય છે તો દાદા સારા થઈ જાય છે. દાદા બીમાર થાય તો દાદી સારી થઈ જાય છે. વારાફરતી ચાલુ જ છે, ખબર નહીં. વડીલો મારા અતિ પ્રિય છે. રક્ષા કરો. ગોડ બ્લેસ યુ. જય માતાજી. હેલો માય. આ છે મારી ક્યુટ દાદીને અમે માય કહીએ છીએ. વડીલો અત્યંત પ્રિય છે મને. વડીલોની સેવા કરવી જ જોઈએ સૌએ. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો મમ્મી, સાસુ અને વહુ સાથે જ બેસેલા છે. સાસુ સસરાની સેવા તો કોઈ મારી મમ્મી પાસેથી શીખે. બહુ જ દિલથી અને પ્રેમથી સેવા કરી રહ્યા છે, અત્યાર સુધી કરી રહ્યા છે અને કરતા રહે છે. એમને સ્પેશિયલ જમવાનું અહીંયા રૂમમાં આપી દે છે મારી મમ્મી. મારી મમ્મી દિલથી સેવા બજાવે છે એમના સાસુ સસરાની, અને મને પણ બહુ ખુશી થાય છે. સેવા કરે ને માય? મમ્મી સેવા કરે ને બરાબર?
એમનું મનગમતું ભોજન ખવડાવે છે. દાદી બીમાર હતા વચ્ચે, અત્યારે થોડા સારા છે. દાદી સારા થયા તો દાદા બીમાર થઈ ગયા. બંનેનું વારાફરતી ચાલ્યા જ કરે છે. પણ પ્રેમ પણ બહુ છે બંને વચ્ચે. અને મારી મમ્મીની સેવા પણ ખૂબ જ સારી છે. મમ્મી પપ્પા બંને સેવા બજાવે છે એમના મમ્મી પપ્પાની. માય તમે જોઈ શકો છો દાદીનો હાથ પકડ્યો છે. આને કહેવાય વૃદ્ધાવસ્થા. સ્કિન કેવી થઈ જાય છે, નસો પણ દેખાવા લાગે છે. માટે આપણું જીવન ખૂબ જ અમૂલ્ય છે. જીવનને સમજી લો, વડીલોનો આદર કરો, માતા પિતાની સેવા કરો, એ જ આપણો ધર્મ છે. જય શ્રી રામ. દાદી સારું છે ને માય? ચલો ભગવાનની કૃપાથી સારું છે મારી દાદીને. દાદા પણ જલ્દીથી સારા થઈને ઘરે આવી જાય એવી પ્રે કરું છું. બાપા સારા છે, હું મળીને આવી. સારા છે અત્યારે. દાદા અને દાદી વચ્ચે ખૂબ જ પ્રેમ છે. ફર્સ્ટ ટાઈમ 2 વર્ષ પહેલાં દાદા બીમાર થયા હતા. તો દાદા બીમારીનું ટેન્શન લઈને દાદા સારા થયા અને દાદી પણ બીમાર થઈ ગયા. ત્યારથી થોડા ઢીલા થઈ ગયા છે મારા દાદી પણ. બંને વચ્ચે બહુ પ્રેમ છે, એકબીજાનું દુઃખ જોઈ નથી શકતા. અત્યારે મને પૂછી રહ્યા છે દાદાને કેવું છે. મારા દાદા દાદીને 4 દીકરીઓ છે અને 1 દીકરો છે. મારા પપ્પા સૌથી મોટા અંબાફોઈ, એ પણ બહુ સારા હતા, પર હાલમાં નથી. હું બહુ મિસ કરું છું એમને. પછી પપ્પા બીજા ફોઈઓ પણ બહુ સારા છે. હું સૌનો આદર કરું છું ફેમિલીમાં. સૌ સુખી રહે એવી પ્રાર્થના. આ છે મારું પિયર. જય મહાલક્ષ્મી મૈયા કી જય. શ્રી ગણેશાય નમઃ. તમે જોઈ શકો છો મારા દાદાજીએ એમના મમ્માનો બહુ મોટો ફોટો લગાવ્યો છે. મંદરીબેન ભાણાભાઈ ગરાસિયા. એમના દાદા દાદીના 4 દીકરાઓ છે. ગરાસિયા પરિવારમાં સૌ હળી મળીને રહે છે. જોઈ રહ્યા છો મારા સ્વામીજી બરુમાળવાળા વિદ્યાનંદ મહારાજ અને જય શ્રી કૃષ્ણ અખંડાનંદ મહારાજનો ફોટો લગાવ્યો છે. શ્રી ગુરુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. અમારા ભાઈ ભાભી છે, બરોડા જોબ કરે છે એટલે તુરંત આવી નથી શકતા. એમના 2 દીકરાઓ છે. તમે જોઈ રહ્યા છો ઘરની પાછળ સુંદર જમરૂખ લાગેલા છે. પેરું દેવ છે અમારી ઘરની પાછળ. રક્ષા કરો, મારા પરિવારનું ધ્યાન રાખ. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો મારા ઘરની સામે બિલ્લીપત્રનું વૃક્ષ છે. આંગણામાં હર હર મહાદેવ મારા પ્રિય ભગવાનનું. 4 દાદાજીઓનું સાથે જ ઘર છે. તમે જોઈ શકો છો મારા 3 દાદાના ભાઈઓ. બધા દાદાઓના દીકરાઓ બહુ જોબ કરે છે એટલે બધા જ બહાર રહે છે. વેકેશનમાં જ બધા ભેગા થાય છે. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો 4 ભાઈઓ મારા દાદાજીઓના 4 ઘર. આંગણામાં બધા સાથે જ છે. બધા દાદાઓના દીકરાઓને બહુ જોબ કરે છે એટલે અત્યારે હાલમાં કોઈ નથી. બધા વેકેશનમાં ભેગા થશે. અહીંયા કાકી છે અમારા, એ ચોખા સાફ કરતા છે. એમની સાથે મુલાકાત કરી રહી છું. કેમ છો કાકી? મારા દીકરા હેલીનને બહુ ખવડાવ્યું છે એમણે. બહુ સારા છે. એમની પણ દીકરીઓ છે. દીકરાઓ નોકરી કરે છે, બધા બહાર છે. બાજુમાં મોટાનું ઘર છે.
ચલો જય માતાજી. તમે જોઈ રહ્યા છો ગૌમૈયા પણ છે કાકીને ત્યાં, બ્લેક એન્ડ વ્હાઈટ સુંદર. શ્રી સુરભ્યે નમઃ. સુરભી મતલબ ગાય. તમે જોઈ રહ્યા છો નાનું વાસરડું. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્કૃતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તમે જોઈ રહ્યા છો સુંદર મંદિર છે. જય માતાજી. મારા દાદાજીએ બનાવ્યું છે મસ્ત મંદિર જોઈ શકો છો. જય એ મારો રાજા, હું આવી ગઈ છું. રાજા પણ રાહ જોતો તો લાગે મારો. ગુડ બાય. ડીંગો એ રાજા.